મિત્રો તમારે 4-5 દિવસ છે, 100 રૂપિયામાં આપી દેવાનું છે બધું વસ્તુ. તો આવી જાજો. ને જો આવી ક્યાંક વાડી છે મિત્રો, મસ્ત મજાની. બાજુમાં દાદાને દર્શન કરવા જો મિત્રો. અત્યારે અમારે બપોરે કપડાં ધોતા હતા ને ત્યારે મહેમાન આવી ગયા મિત્રો. એસપી સાઈન આપણું ધોઈ નાખ્યું મસ્ત મજાની. જોવા ચકાચક કરી નાખી ને. ઘટે કઈ ઘટે જ નહીં યાર. કેટલા દિવસથી હવે ધોવું. હેલો દોસ્તો, તો સ્વાગત છે ફરીવાર એકવાર નવા અને મસ્ત મજાના બ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો કેમ છે બધા? મજામાં જશો? તો મિત્રો અત્યારે અમે આવ્યા છે અત્યારે અમારા મોટા બાપાની દુકાને, જ્યાં જનતા માર્ટ કહે છે ને, તમે કદાચ જોઈ જશે. આવું છે બધું મોલ. તો જેને કપડાં લેવા હોય તો તે બધા આવી જાજો. આવું છે મિત્રો બધું. 100 રૂપિયામાં બધું આપી દેવાનું છે. તમારે જે આવવું હોય તો અહીંયા આવી જાજો. હમણાં 4-5 દિવસ સુધી છે. તો જો મિત્રો આવો મોલ છે બધો. જેને પણ લેવું હોય તો એ આવી જાજો. અહીંયા મારા મોટા બાપાની છે અહીંયા દુકાન. મોલ જેવું છે. જે મિત્રોને લેવું હોય તો તે અહીંયા આવી જાય. ભૂતરા દાદા મંદિર પાસે જનતા માર્ટમાં. જેન્ટ્સનું પણ છે, લેડીઝનું પણ છે, બધું છે. નાના છોકરાનું ને બધું છે. આવું છે મિત્રો બધું. આમાં આવું છે બધું. આવજો મિત્રો તમારે 4-5 દિવસ છે, 100 રૂપિયામાં આપી દેવાનું છે બધું વસ્તુ. તો આવી જાજો. ને જો આવી ક્યાંક વાડી છે મિત્રો, મસ્ત મજાની. બાજુમાં ભૂતરા દાદાનું મંદિર પણ છે અમારા દાદાનું. ત્યાં જ છે જનતા માર્ટ. જો આવું છે મિત્રો મસ્ત મજાનું બધું. શું કહેશો? કેટલામાં આવે બધું? 100 રૂપિયામાં આપે. જમીએ તો લઈ લીધું ઘણું બધું. જો વરસાદ લીધું. શું કેવું? બસ મસ્ત સાહેબ, બધા આવો લેવા. જો અમારા ભાઈની છોકરી છે. જો અત્યારે આવું સુપર મેગા મોલ 10 રૂપિયામાં આવી દીધું છે. વરસાદ ઓલા જોતો ચાવી જોતો ઓટો. હા જો મિત્રો અમારા ભૂતરા દાદાનું મંદિર આવ્યા બાજુમાં જ છે. દાદાને દર્શન કરવા જો એ બેઠો. હાય, બહુ રાતના ભાઈ હો મિત્રો. આવું છે મિત્રો. ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. અને હા, વિડીયો પૂરો જોજો. અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. અમારી ચાવી હલવાઈ ગઈ સામા. આ ગાડી એમની ચાવી હલવાઈ ગઈ. કાઢે છે બધા. કેમ કાઢે કોના ખબર? હોય તો જો મિત્રો આ ગાડી વેચવાની છે. તમે લેવી હોય તો કહેજો, મને કોન્ટેક કરજો. આમાં કોમેન્ટમાં કહેજો. ચાલો મિત્રો, અત્યારે આપણે ઉનાથી જાય છે. બસ આપણે નોકરી કેમ કે આપણે છે નોકરી જવાનું છે. એટલે આવી મિત્રો વાડી છે. અત્યારે હવે જાય આપણે ઘરે પાછા. તો ચાલો મિત્રો હવે જાય આપણે નોકરી ને પછી ત્યાં તમને દેખાડીશું. ચાલો એસપી સાઈન લઈને. હલો દોસ્તો, અત્યારે જો ફાઇનલી આપણે આવી ગયા ઘરે ને ધોઈ નાખીએ આપણે એસપી સાઈન. કેમ લાગે મિત્રો કહેજો કોમેન્ટમાં. જો વરસાદે લઈ લીધો. કપડાનો ઢેગલો હતો, ધોવાનો છે. છાડામાં પાણી પડી ગઈ. આંબળી થઈ ગઈ. જો 1 નંબર થઈ ગયા આપણે. ચેતુરી પણ થઈ ગઈ. આવું છે મિત્રો કામકાજ. પાણી પાણી નાખીએ અત્યારે. ચાલો તારે ઓલું કરવાનું છે. પાણી જોતું તારે મિત્રો. એસપી સાઈન આપણું ધોઈ નાખ્યું મસ્ત મજાની. જોવા ચકાચક કરી નાખી ને. ઘટે કઈ ઘટે જ નહીં યાર. કેટલા દિવસથી હવે ધોવું કરતો હતો પણ ધોયું નહોતું. અને અત્યારે મિત્રો વાતાવરણ જો આવું છે. કાચ તડકો નીકળો મસ્ત મજાનો. આવું છે દોસ્તો. ચાલો મિત્રો તો આપણે થોડું કામકાજ કરી નાખીએ. ગાડી બાડી ઝાડવામાં પાણી પી દઈએ. ગાડી ધોઈ નાખીએ. અને પછી આપણે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. જો મિત્રો અત્યારે અમારે બપોરે કપડાં ધોતા હતા ને ત્યારે મહેમાન આવી ગયા.
કે શું કરો છો તમે કે અમે જોવા આવ્યા કે તમે ગાડી ધોઈ ગઈ નહીં એમ કહીશ. બોલો અમારા નેવરા જોઈ જાય આ બાજુમાં આવી ગયું જો છે ને મિત્રો આયા જ છે જોઈ શકો તમે અને ભાઈ બેઠે જ નેવરા પીવાનું નામ જ નહીં. તમને કદાચ પવનનું ઓછું અમૃત હોય બાકી આ પીવાનું નામ જ નથી લેતો જો છે ને ઘરના થઈ ગયા કા બધા બેઠા હોય તો બેઠવા આવ્યા જાણીતા થઈ ગયા ઘરના કા જો હજી આવે જો છે ને તમે કોઈ દી જોયો ફોક્સ ને ઓલી શિયાળ ને ફોક્સ હિન્દીમાં શું કહેવાય કહી દેજો કોમેન્ટમાં જો છે ને બાકી પાડેલું અમારે 6 હાથ છે પાડેલા આટા મારતા હોય અમારે આવું જતો છે જો વરસાદ જ્યારે કપડાં ધોઈશ તો હેલો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજેના કેટલા વાગ્યા 5 કેટલા વાગ્યા 5 તો મિત્રો અત્યારે વાગી ગયા છે 5 ને આપણે ઘરેથી તો વયા હતા વરસાદ કપડા ધોઈ નાખ્યા અને ગાડી પર ધોઈ નાખ્યો જો અત્યારે નાસ્તો કરી નાખ્યો બનાવી નાખ્યો વરસાદ મસ્તનો નાસ્તામાં એવું છે કે સૂકી ભાજી બનાવી નાખી છે અત્યારે. ચાલો મિત્રો કોને કોને ખાવી છે તો કહેજો કોમેન્ટમાં કોને કોને ભાવે છે તે કહી દેજો તો લીંબુ લીંબુ રાખીએ ને તો સૂકી ભાજી બનાવી નાખી વરસાદ તો ચાલો મિત્રો આપણે ખાઈ લઈએ. શું કેવું તમારું? બસ જો સૂકી ભાજી બનાવી નાખી ભૂખ લાગી છે તે હા સૂકી ભાજી બનાવી નાખી ચાલો મિત્રો આપણે ખાઈ લઈએ સૂકી ભાજી.